વાત રાજકોટની કરીશું કે જ્યાં રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે અને મહાસંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનોનો એક મંચ પર હોવાનો દાવો કરવામાં આવ્યો। અહીં મોડી રાત્રે વિવિધ ક્ષત્રિય સમાજના લોકો એક મંચ પર આવ્યા હોવાનો દાવો છે। કાઠી દરબાર, કારડિયા દરબાર, આ ઉપરાંત ગરાસિયા દરબાર, ગુર્જર ઠાકોર સહિતના લોકો એક મંચ પર હોવાનો દાવો થઈ રહ્યો છે। તો આખરે આ મહાસંમેલન ઉપર સૌ કોઈ નજર મંડાયેલી છે, કારણ કે આગામી સમયની અંદર આ મહાસંમેલન બાદ શું આ વિવાદ કોઈ નવો વળાંક લે છે કે કેમ તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। પણ રતનપરમાં ક્ષત્રિય સમાજનું આ મહાસંમેલન અને તેની અંદર પૂર્વ ક્ષત્રિય સમાજના આગેવાનોનો એક મંચ પર હોવાનો દાવો છે। રતનપર ખાતે યોજાનાર ક્ષત્રિય અસ્મિતા પર્વ છે તેમાં કરણી સેનાના ઉપાધ્યક્ષ છે તે પહોંચે છે। આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, આજનું સંમેલન છે તે કેટલું મહત્વનું? આજે ક્ષત્રિય સમાજ એકત્રિત થઈ એક શક્તિ પ્રદર્શન કરવા આજે જઈ રહ્યું છે, ત્યારે તમામ આખા રાજ્યમાંથી ક્ષત્રિય સભા આયોજન કર્યું છે અને ક્ષત્રિય સમાજ આજે માથા કાપવા નહીં પણ માથા ગણાવવા માટે ભેગું થયું છે। અને જે રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કર્યો છે એના અનુસંધાનની અંદર આજે અમારી રજૂઆત એક જ હતી કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય। અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છે રૂપાલા સાહેબની જગ્યાએ અમે કોઈ પણ ઉમેદવારને ઊભો રાખશે એને અમે સમર્થન કરીશું। પણ આજે દેખાઈ રહ્યું છે કંઈક ને કંઈક સરકાર પણ રૂપાલા સાહેબથી કેમ ચૂપ છે ખબર નહીં, અને એક જ માંગણી સાથે આજે તમામ ક્ષત્રિય સમાજ આજે અહીંયા ભેગું થયું છે રાજકોટની અંદર। શું કહેશો, એક તરફ 16 તારીખે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવાના છે, ભાજપ મક્કમ જોવા મળી રહ્યું છે, તો હવેનું સ્ટેન્ડ શું રહેશે? ક્ષત્રિય ઉમેદવાર અમે ઊભો કરીશું અને જાહેર કરીશું ભાઈ અમે કોઈ પણ સમર્થન ભાજપ સરકારને નહીં કરીએ। અત્યાર સુધી અમે ભાજપને સમર્થન કરીને બેઠા હતા, પણ કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે સત્તા અગર સાનપણ નકામું પણ એ આજે ચોક્કસપણે સાબિત થઈ રહ્યું છે। આગામી રણનીતિ શું રહેશે? આજે શું નિર્ણય લેવામાં આવશે? આજે અમારા જે વડીલો નિર્ણય કરશે એ અમારે સર્વમાન્ય રહેશે અને અમારા વડીલો જે આદેશ કરશે તે અમે માન્ય રાખીશું। કરણી સેનાના ઉપાધ્યક્ષ જેઓ વડોદરાથી અહીં જે સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે ને, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જો પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો જરૂરથી આગામી દિવસોમાં જે રણનીતિ છે તે જાહેર કરવામાં આવશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત। આપ ત્યાં ઉપસ્થિત છો અને આ સમગ્ર ઘટનાક્રમને લઈને જો આજે અંદાજન કેટલા લોકો ઉપસ્થિત થયા છે, કયા મહત્વપૂર્ણ લોકો આજે આ મંચ ઉપર આપણે ત્યાં જોવા મળી રહ્યા છે અને મંચ ઉપરથી આખરે કયો એક સૂર છે કે જે અત્યારે પડઘાઈ રહ્યો છે? જે રીતે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ પરસોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળ્યો અને તેને લઈને આજે રતનપર ખાતે મહાસંમેલન મળ્યું છે। આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં રાજપૂત સમાજના લોકો છે તે અત્યારે ઉપસ્થિત છે। કોર કમિટીના સભ્યો છે તેઓ અત્યારે સ્ટેજ પર ઉપસ્થિત છે ને તેમના દ્વારા આગામી રણનીતિ છે તેની જાહેરાત છે તે કરવામાં આવશે। એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ ને આ જ માંગ છે તે બુલંદ કરવામાં આવશે। જો પરસોત્તમ રૂપાલા છે તે ફોર્મ ભરશે તો આગામી દિવસોમાં આ જે આંદોલન છે તેનો બીજો ભાગ છે તે શરૂ થશે અને વ્યૂહાત્મક રીતે ક્ષત્રિય સમાજ છે તે તેનો વિરોધ કરશે તેવો પણ દાવો છે તે કરવામાં આવ્યો છે। અત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત છે અને અલગ અલગ આગેવાનો છે, કોર કમિટીના સભ્યો છે તેમનું દ્વારા સંબોધન કરવામાં આવી રહ્યું છે। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે રૂપાલાનો વિરોધ અને એક મંચ પર આવી ચૂક્યા છે રાજપૂતો, હવે ભાજપનો પણ વિરોધ થવાનું શરૂઆત થઈ ચૂકી છે અને આગામી સમયની અંદર તેઓ પોતાનો પણ કોઈ ઉમેદવાર ઊભી રાખે તેવા અત્યારે આસાર જણાઈ રહ્યા છે। હવે આ મહાસંમેલન પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમને લઈને શું પરિસ્થિતિ સામે આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।